હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2025। આપણે જોઈને તો આ મીઠો લીમડો જે આખા પાનનું જેનો ભાવ 5 રૂપિયાનું પૂરીઓ વેચાય છે। તાંજરીઓ ભાવ વેચાય છે। આ તાંજરીઓ આખા પાનનો છે જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। શું નામ ભાઈ? હરેશભાઈ, ખેડૂતનું નામ છે અને ભાઈ રાજપુરા ગામથી આવે છે આ તાંજરીઓ લઈ। આ 1 નંબર ફુદીનો છે જેનો ભાવ 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી વેચાય છે। કાળુભાઈ, ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ 1 નંબર ફુદીનો લઈ। આપણે જોઈને તો માર્કેટમાં લીલું લસણ પણ આવી ગયું છે અને જેનો ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ લસણ 100 થી 150 નું પણ વેચાય છે। પાલક શું ભાવ છે ભાઈ? પાલક જે 1 નંબર પાલક છે અને હેવી પૂરીઓ છે જેનો ભાવ 2 રૂપિયા પૂરીઓ વેચાય છે અને મીડિયમ પાલક રૂપિયામાં પણ વેચાય છે। શું નામ ભાઈ? શું નામ તમારું? સંદીપભાઈ, ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ભીમગઢ થી આવે છે આ પાલક લઈ। આપણે જોઈને તો માર્કેટના 1 નંબર મૂળા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી પાથરો વેચાય છે। શું નામ કીધું? જગદીશભાઈ, ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભીમ મોલડી થી આવે છે આ મૂળા લઈને। હવે ડુંગળીમાં શું થયું? ડુંગળી ભાઈ 30 રૂપિયા। 1 નંબર લીલી ડુંગળી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ ડુંગળી 15-20 રૂપિયા કિલો પણ વેચાય છે। ઈલુભાઈ, ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુવાડવા ગામથી આવે છે આ 1 નંબર લીલી ડુંગળી લઈ। આપણે જોઈને તો આ લાલ તાંજરીઓ કહી શકાય, જે લાલ ભાજી છે જે એકદમ બહુ મોટા પાંદ આવે છે અને જે 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે આ લાલ તાંજરીઓ। સંજયભાઈ, ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભીમગઢ થી આવે છે પાલક તાંજરીઓ લઈ। આપણે જોઈને તો આ એનું દેશી લોકલ ધાણા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભાઈ રસિકભાઈ, ભાઈ નું નામ છે જે હોલસેલ ધાણા વેચાણ કરે છે। આપણે જોઈને તો આ હુવા ભાજી છે જેનો ભાવ 5 રૂપિયા થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। આ ખાસ ચોમાહાની ભાજી છે જે ભાઈ અજીભાઈ અને સુરાભાઈ લઈને આવે છે અને ખેડી ગામ થી આવે છે આ ભાજી અને લાલ તાંજરીઓ પાલક લઈ। આપણે જોઈને તો અળવીના પાન છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયાનું પૂરીઓ વેચાય છે। શું નામ? મનસુખભાઈ, ખેડૂતનું નામ છે અને જે આ નાકરાવાડી થી પાંદ લઈને આવે છે। આપણે જોઈને તો આ પાઉંજા ધાણા 1 નંબર બિસ્કિટ જેવું છે જેનો ભાવ 40 રૂપિયા 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ચોખ્ખું પાઉંજા ધાણા 1 નંબર જેનો ભાવ છે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો। આપણે જોઈને તો માર્કેટમાં મીડિયમ એવી મેથી છે જેનો ભાવ 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। મેથીનું અને રાણીંગ પરથી ભાઈ આવે છે। શું નામ કીધું ભાઈ? પુરજીભાઈ, ખેડૂતનું નામ છે અને જે રાણીંગ પરથી ભાઈ આવે છે મેથી લઈને જે 8 થી 10 રૂપિયા પૂરીઓ વેચાય છે। આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર કચ્છી દેશી ધાણા છે જેનો ભાવ 25 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। 1 નંબર કચ્છી દેશી ધાણા ને કિશોરભાઈ, ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ 1 નંબર કચ્છી દેશી ધાણા લઈ।
અત્યારે ખેડૂત પણ ભેજની ચોમાના હિસાબે માલ કેરેટમાં લઈને આવે છે. આપણે જોઈને તો રાજકોટ માર્કેટની આ ટમેટા માર્કેટ છે, જેમાં હોલસેલ ટમેટા વેચાય છે, જે 25 કિલોના કેરેટનો ભાવ છે. આપણે જોઈને તો માર્કેટના 1 નંબર ટમેટા છે, જેમાં એવરેજ ભાવ 42 રૂપિયાથી લઈને 46 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને ધર્મેશભાઈનું નામ છે, જે હોલસેલ ટમેટાનું વેચાણ કરે છે. હવે આપણે જોઈને તો આ નાની સાઈઝની મીડિયમ ટમેટી છે, જેનો ભાવ 25 થી 26 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે ઘણા બધા ભાઈઓની કમેન્ટ હતી મકાઈનો ભાવ જણાવવા માટેનો, તો જો આપણે આજે મકાઈના માર્કેટમાં આવી ગયા છે અને જોઈને તો આ 1 નંબર અમેરિકન મકાઈ છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. સતીશભાઈ જે મકાઈનું હોલસેલ વેચાણ કરે છે અને જે પૂરા 25 કિલા જેવું બાસ્કું આવે, જેનો ભાવ છે 20 રૂપિયા કિલો. આપણે જોઈને તો આ આખું મકાઈનું માર્કેટ છે, જેમાં આપણે આગળ જોયું એમ 20 રૂપિયા કિલો, 25 રૂપિયા કિલો વેચાય છે. મીડિયમ મકાઈ 18 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો આ લીલી માંડવી છે, જેનો એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. જે 40 થી લઈને 50 કિલોની બોરી આવે છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો માંડવીમાં થાય છે. આ બધી માર્કેટ માંડવીની છે, જ્યાં લીલી માંડવી વેચાય છે. આપણે જોઈને તો આ એક બોરીમાં વજન આવે છે 35 થી લઈને 40 કિલો સુધી વજન આવે છે, જેનો જથ્થાબંધનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. પછી મીડિયમ માંડવી હોય તો 45-40 રૂપિયા કિલો પણ વેચાય છે, જે લીલી માંડવીના ભાવ છે. જો આ માંડવી 1 નંબર છે, જેની સારામાં સારી એવી ક્વોલિટી પણ છે, જે ફ્રેશ એવી લીલી માંડવી છે, જે માર્કેટની કહીને તો 1 નંબર ક્વોલિટી છે માંડવીની. કઈ સાઈડથી આવેલી? જે ગોંડલ તાલુકા અને મોટા દડવાથી આવેલી છે. આ જે ભાઈ ખેડૂત ભાઈઓ બે ભાઈ છે, અને સોમભાઈ ખેડૂતનું નામ છે, જે ગોંડલ તાલુકાનું મોટા દડવા છે, ત્યાંથી માલ લઈને આવેલા છે. અને એવરેજ ભાવ આપણે જોયું એમ 40-50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ વેરાયટી કઈ છે ભાઈ? જે ભાઈ સોમભાઈ નું કેવું એમ થાય છે કે આ માંડવી રહીને તે 39 નંબરની વેરાયટી છે. આ કેટલા સમયમાં થઈ જાય? 3 મહિના. જે થવા માટે સોમભાઈ નું એવું કેવું છે કે 3 મહિનામાં તૈયાર થઈ જાય છે લીલી માંડવી.